हेलो, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે આજે તમારા સેમ 2ની જે બુક છે એ બુકમાં પેજ નંબર 64 પર રિવિઝનમાં જે એક્ટિવિટીઝ આપી છે એ શરૂ કરીએ છીએ. એકચ્યુઅલી આપણો પહેલો યુનિટ પૂરો થઈ ગયો છે. હવે પહેલા યુનિટ પછી બીજો યુનિટ તાત્કાલિક આપણે શરૂ કરતા નથી. એના સ્થાને તમારી બુકમાં પેજ નંબર જે 64 પર રિવિઝન શરૂ થાય છે એ રિવિઝનની જે આઈએમપી એક્ટિવિટીઝ છે કે જેમાંથી આપણે કંઈક શીખવાનું છે એવી એક્ટિવિટીઝ શરૂ કરીએ છીએ. તો દર ટાઈમે આપણે એકાદ યુનિટ ચલાયા પછી આ રિવિઝનમાંથી 2-3 એક્ટિવિટીઝ કરીશું, જેથી યુનિટની સાથે સાથે આપણું આ રિવિઝન પણ તૈયાર થઈ જાય. હવે મિત્રો, આ જે તમારું રિવિઝન છે એની જે પહેલી એક્ટિવિટીઝ છે એ ધ્યાનથી જુઓ. હવે પહેલી એક્ટિવિટીઝમાં સેન્ટન્સીસ આપેલા છે આપણને 12. હવે આ જે 12 સેન્ટન્સ છે એ સેન્ટન્સ એ આપણને કેટલીક સૂચનો છે જે આપણે આપણી સેફટી માટે છે. હવે આ જે સેફટીઝ છે આપણે એની કેટેગરીમાં ડિવાઈડ કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, એટલે કે એને જુદા પાડવાના છે કે કયું સેન્ટન્સ કઈ કેટેગરીમાં આવશે. અમુક સેન્ટન્સ છે એ સેફટી ઇન હોમ એટલે કે ઘરની અંદર હોઈએ ત્યારે સલામતી માટે, સેફટી ઓન રોડ્સ એટલે કે આપણે રોડ પર રસ્તા પર હોઈએ ત્યારે, સેફટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ અથવા તો રમતગમતના મેદાન પર હોય ત્યારે સેફટી માટે કેટલાક સૂચનો છે, અને કેટલાક પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ માટેના સૂચનો છે. તો મિત્રો, આપણે અહીંથી શરૂ કરીએ. તો આપણે વાક્ય શરૂ કરીએ છીએ. વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર. આપણે કોઈ પણ ખેલાડીઓને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો આ મેદાનની વાત છે. બીજું, વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઇક અ નાઇફ ઓર અ પેર ઓફ સીઝર્સ. એટલે કે આપણે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે ચપ્પુ અથવા તો પેર ઓફ સીઝર્સનો મતલબ થાય કાતર. તો કાતર જેવી વસ્તુને સાથે એના વડે રમવું જોઈએ નહીં. તો એ ઘરની વાત છે. વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઇટ. આપણે લાલ લાઇટ પર શું કરવું જોઈએ? તો કે વાહનને થોભાવવું જોઈએ. તો આ ટ્રાફિક રૂલ્સ છે, ધેટ મીન્સ એ રોડની વાત છે. નેક્સ્ટ, વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ. આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ. તો મિત્રો, આ વાત છે ટ્રાફિક રૂલ્સની, તો મતલબ રોડની વાત છે. વી મસ્ટ નોટ ટચ ધ ઓપન ઇલેક્ટ્રિક સોકેટ.
આપણે ખુલ્લા વીજળીના સોકેટને અડકવું જોઈએ નહીં. તો એ ઘરની વાત છે, તો હોમ સેફ્ટી. નેક્સ્ટ, વી શુડ પ્લે કેરફુલ્લી. આપણે કાળજીપૂર્વક રમવું જોઈએ. તો મિત્રો આ વાત છે મેદાનની. વી શુડ એલવાઇઝ વોશ અ વાઉન્ડ વિથ ક્લીન વોટર. વાઉન્ડ એટલે ઘા. તો આપણે ઘાને ચોખ્ખા પાણીથી ધોવો જોઈએ. નેક્સ્ટ, વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર. આપણે આગ જોડે રમત કરવી જોઈએ નહીં. તો એ ઘરની વાત છે. વી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ અંડર ધ કોલ્ડ વોટર ટેપ. તો આપણે આપણા બળેલા હાથને ઠંડા પાણીની ચકલીની નીચે રાખી શકીએ છીએ. તો મિત્રો આ એક ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર છે. વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ટુ ધ મૂવિંગ બસ. આપણે ચાલતી બસમાં ક્યારેય ચડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો મિત્રો એ રોડ સેફ્ટી છે. નેક્સ્ટ, વી શુડ નોટ આર્ગ્યુ વિથ ધ એમ્પાયર. મિત્રો એમ્પાયર રમતના મેદાન પર હોય, એટલે કે આપણે એમ્પાયર સાથે દલીલ કરવી જોઈએ નહીં. નેક્સ્ટ, વી કેન એપ્લાય ટર્મરિક ઓન કટ ફિંગર. આપણે કાપાયેલી આંગળી પર હળદરનો ઉપયોગ કરી શકીએ છીએ. ધેટ મીન્સ એ ફર્સ્ટ એડ છે, એટલે પ્રાથમિક સારવારમાં આવે છે. તો મિત્રો આપણે આ જે 12 આપણા સેન્ટેન્સીસ છે એને કેટેગરી વાઇઝ ગોઠવવાના છે. તો એ કેટેગરીઝ આપણને અહીંયા આપેલી છે, ધ્યાનથી જુઓ. કેટેગરી છે 4. સેફ્ટી એટ હોમ, સેફ્ટી ઓન ધ રોડ, સેફ્ટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ અને ફર્સ્ટ એડ. મિત્રો અહીં મેં વાક્યના નંબર લખેલા જ છે કે ભાઈ જે આપણું બીજું, 5મું અને 8મું વાક્ય છે એ ઘર માટેની સૂચના છે. 3જું, 4થું અને 10મું એ રોડ સેફ્ટી માટેની સૂચના છે. 1લું, 6ઠું અને 11મું એ આપણા પ્લેગ્રાઉન્ડની સૂચનાઓ છે. અને 7, 9 અને 12 એ ફર્સ્ટ એડને લગતા છે. તો મિત્રો તમારે આ કેટેગરીમાં આ વાક્યોને ડિવાઈડ કરી દેવાના છે. તો મિત્રો આ હતી તમારી ફર્સ્ટ એક્ટિવિટી. હવે આપણે બીજી એક્ટિવિટી જોઈએ. હવે અહીંયા જે તમારી બીજી એક્ટિવિટી છે એ છે ફાઇન્ડ યોર પાર્ટનર. સી હેલ્પલાઇન. હેલ્પલાઇન જુઓ. હવે મિત્રો આપણે છે ને અહીંયા સામસામે જોડકા આપેલા છે. એક પરિસ્થિતિ બીજા પરિસ્થિતિ સાથે મેચ થાય, જેને આપણે જોડકા જોડો કહીએ, એ ટાઈપથી છે. તો આપણે અહીંયા આપેલી જે પ્રવૃત્તિ છે એને મેચ કરીશું, એને સમજીશું. જો ડોન્ટ પ્લે ઇન ધ રેન. વરસાદમાં રમશો નહીં. તો વરસાદમાં રમશો નહીં તો શું થશે? નહીં તો યુ માઇટ કેચ અ કોલ્ડ. કદાચ તમને શરદી થઈ જાય. બીજું વાક્ય, આઈ એમ ટાયર્ડ. હું થાકેલો છું. આઈ મે ગો ટુ બેડ અર્લી. હું કદાચ વહેલો સૂઈ જઈશ. ત્રીજું, ધ સ્કાય ઇઝ ક્લિયર. આકાશ સ્વચ્છ છે. મીન્સ ઇટ માઇટ નોટ રેઇન ટુડે. આજે કદાચ વરસાદ પડશે નહીં. ચોથું, નીલમ ઇઝ નોટ ફીલિંગ વેલ. નીલમ ને બરાબર લાગતું નથી. તો પહેલું, સી શુડ કન્સલ્ટ ડોક્ટર. તેણે ડોક્ટરનો સંપર્ક કરવો
જોઈએ. હવે નેક્સ્ટ, માય સ્કૂટર ઇઝ આઉટ ઓફ ઓર્ડર. આઉટ ઓફ ઓર્ડર એટલે બગડ્યું છે. મારું સ્કૂટર બગડ્યું છે. તો શું કરીશું? આઈ મે ગો ટુ ઓફિસ બાય બસ. તો મારે બસ દ્વારા ઓફિસે જવું પડશે. નેક્સ્ટ, ઇટ ઇઝ વેરી હોટ આઉટસાઇડ. બહાર બહુ જ ગરમી છે. તો શું થાય? યુ શુડ નોટ ગો આઉટ સાઇડ. તો તમારે બહાર જવું જોઈએ નહીં. નેક્સ્ટ, ટુડે આઈ વિલ ગેટ માય રિઝલ્ટ. આજે મને મારું રિઝલ્ટ મળશે. આઈ માઇટ ગેટ ગુડ માર્ક્સ. મને કદાચ સારા માર્ક્સ મળશે. ધ કેમેરા ઇઝ વેરી એક્સપેન્સિવ. કેમેરો બહુ જ મોંઘો છે. આઈ કેન નોટ બાય ઇટ. એટલે હું ખરીદી શકીશ નહીં. નેક્સ્ટ, વી હેવ નો ફૂડ ફોર ડિનર. આપણી પાસે સાંજના ભોજન માટે જમવાનું નથી. વી મસ્ટ બાય સમ ફૂડ. આપણે થોડુંક ખોરાક ખરીદવો પડશે. નેક્સ્ટ, યુ ગેટ અપ લેટ એવરી ડે. તમે રોજ મોડા ઉઠો છો. સોરી, યુ ગેટ અપ લેટ એવરી ડે. તમે રોજ મોડા ઉઠો છો. યુ શુડ ગેટ અપ અર્લી. તમારે વહેલા ઉઠવું જોઈએ. યુ ઇટ ટુ મચ ચોકલેટ્સ. તમે બહુ ચોકલેટ ખાઓ છો. તો ઇટ માઇટ સ્પોઇલ યોર ટીથ. તો તમારા દાંત બગડી જશે. શિખર ધવન સ્કોર્ડ અ સેન્ચુરી. શિખર ધવને સદી કરી છે. તો શું આવશે? ઇન્ડિયા માઇટ વિન ધ મેચ. ભારત કદાચ મેચ જીતી જશે. સોનલ ઇઝ એબસન્ટ ટુડે. સોનલ આજે ગેરહાજર છે. શી માઇટ બી સિક. તે કદાચ બીમાર હશે. નેક્સ્ટ, રશ્મિ કેન નોટ રીડ પ્રોપરલી. રશ્મિ બરોબર વાંચી શકતી નથી. સી શુડ રીડ રેગ્યુલરલી. તેણે નિયમિત વાંચવું જોઈએ. ધ પાયલોટ લેન્ડેડ એટ ધ પ્લેન ઇન ધ ફોરેસ્ટ. પાયલોટે જંગલમાં વિમાન ઉતાર્યું. ધેર માઇટ બી અ પ્રોબ્લેમ ઇન ધ એન્જિન. તો કદાચ એન્જિનમાં પ્રોબ્લેમ થયો હશે. ધેર માઇટ બી પ્રોબ્લેમ ઇન ધ એન્જિન. નેક્સ્ટ, સ્ટીવન કેન નોટ રન વેરી ફાસ્ટ. સ્ટીવન ઝડપથી દોડી શકતો નથી. હી ઇઝ વેરી ફેટ. કારણ કે તે જાડો છે. નેક્સ્ટ, સમવન માઇટ બી એટ ધ ડોર. દરવાજે કદાચ કોઈક છે. ધ ડોરબેલ ઇઝ રિંગિંગ. કઈ રીતે ખબર પડી કે ધ ડોરબેલ વાગી રહી છે? યુ મસ્ટ પે યોર બિલ ટુડે. આજે તમારું બિલ તમારે ચૂકવવું જ પડશે. કેમ? તો કે ધ લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઇઝ ટુડે.
પેમેન્ટ કરવા માટેનો આજે છેલ્લો દિવસ છે. નેક્સ્ટ, કમલ કેન સ્વિમ ઇન ધ લેક. કમલ તળાવમાં તરી શકે છે. કેમ? તો કે ઇટ ઇઝ નોટ વેરી ડીપ, કારણ કે બહુ ઊંડું નથી. ધેર માઇટ લોસ ધ મેચ. ધે માઇટ લોસ ધ મેચ. તેઓ કદાચ મેચ હારી જશે. બિકોઝ ધે ડીડ નોટ પ્રેક્ટિસ મચ, કારણ કે તેમણે બહુ પ્રેક્ટિસ કરી નહોતી. તો મિત્રો, આ હતી તમારી એક્ટિવિટી 2. આમાં મેચ કરેલા જે વાક્યો છે એને સામ સામે જોડવાના છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી 3. તો મિત્રો, અહીંયા જે એક્ટિવિટી 3 છે એ થોડીક રસપ્રદ છે. તમે અગાઉ આપણે જે વાર્તા ભણી ગયા છો નાના હતા ત્યારે, એ વાર્તાના અનુસંધાનમાં ચિત્ર વાર્તા સાથે આ વાર્તા ગોઠવેલી છે. તમારે અહીંયા ક્યાંક ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે ચિત્ર જોઈને. તો અ કેપ સેલર એન્ડ મંકીસ. ટોપી વેચનારો અને વાંદરાઓ. A cap seller has many colorful. તો આ શું છે? ટોપીઓ. તો શું લખવાનું? કેપ્સ. તો ટોપી વેચનારા પાસે ઘણી બધી ટોપીઓ છે. નેક્સ્ટ, he sells many caps during the day. તે દિવસ દરમિયાન ઘણી બધી ટોપીઓ વેચે છે. Now he is tired and thirsty. હવે એ થાકેલો અને તરસ્યો છે. He wanted to rest. તેને આરામ કરવો છે. He puts his ખાલી જગ્યા. હવે આ શું છે? કોથળો, બેગ. તો બેગ. તો he puts his bag down and sits under. આ શું છે? વૃક્ષ. તો શું આવશે? ટ્રી. બરાબર. એટલે કે વૃક્ષ. અને પછી શું કર્યું એને? ટુ સ્લીપ. શેના માટે? સૂવા માટે. સમ. તો આ શું છે? મંકીઝ. તો સમ મંકીઝ લીવ ઇન ધ ટ્રી. કેટલાક વાંદરાઓ ઝાડ પર રહેતા હતા. તો આ છે મંકીઝ. બરાબર. સમ મંકીઝ લીવ ઇન ધ, અને આ છે ટ્રી. એટલે અહીંયા લખવાનું ખાલી જગ્યામાં ટ્રી. હવે પછી વાંદરાઓએ શું કર્યું? તો જુઓ, ધે ટેક અવે ઓલ ધ. તો આ છે ટોપીઓ, તો કેપ્સ. ધે ટેક્સ અવે ઓલ ધ કેપ્સ. એમણે બધી ટોપીઓ લઈ લીધી. વેન. હવે આ કોણ છે? તો કે કેપ સેલર. તો અહીંયા લખવાનું કેપ સેલર. વેન કેપ સેલર ગેટ્સ અપ. જ્યારે ટોપી વાળો ઉઠે છે, હી ઇઝ એંગ્રી. એ ગુસ્સે થઈ જાય છે. ધેન પછી હી થિંક્સ ઓફ એન આઈડિયા. પછી એ શું કરે છે? વિચાર કરે છે. હી ટેક્સ હિઝ ખાલી જગ્યા. આ શું છે? એક જ ટોપી છે એટલે કેપ. તો હી ટેક્સ હિઝ કેપ ઓફ. તે પોતાની ટોપી ઉતારે છે. એન્ડ. અને હવે આ કઈ ક્રિયા છે? ફેંકવાની. તો થ્રોઝ ઇટ ટુ ધ
ગ્રાઉન્ડ, જમીન પર ફેંકી દે છે. હવે આ કોણ છે? વાંદરા. તો ધ મંકીઝ also do the same. વાંદરાઓ પણ એવું જ કરે છે. પછી આ ખાલી જગ્યામાં શું લખવાનું? કેપ્સેલર. ધ કેપ્સેલર કલેક્ટ ઓલ ધ કેપ્સ. ટોપીઓ છે એટલે શું લખવાનું? કેપ્સ. ટોપી વાળો બધી ટોપી ભેગી કરે છે. એન્ડ ગોઝ, અને ક્યાં જાય છે? ટુ હોમ, ઘરે જાય છે. મિત્રો, આ હતી ટોપીવાળાની કહાની. હવે એમાંથી જ કેટલાક ક્વેશ્ચન આન્સર છે, ધ્યાનથી જુઓ. વોટ ડુ ધ મંકીઝ કોપી? મંકી કોની નકલ કરે છે? તો ધ મંકી કોપી ધ કેપ્સેલર્સ એક્શન. તો વાંદરાઓ કોની કોપી કરે છે? ટોપીવાળાની ક્રિયાની કોપી કરે છે. બીજો સવાલ, વેર ડઝ ધ કેપ્સેલર પુટ ધ કેપ્સ? ટોપીવાળો ટોપીઓ ક્યાં મૂકે છે? તો ધ સેલર પુટ્સ ધ કેપ્સ ઇન ધ બેગ એન્ડ પુટ્સ ધ બેગ અંડર ધ ટ્રી. અને પછી શું કરે છે કે તેને ઝાડની નીચે મૂકી દે છે. નેક્સ્ટ, વાય ડઝ ધ કેપ્સેલર વોન્ટ ટુ રેસ્ટ? હવે ટોપીવાળાને શા માટે આરામ કરવો છે? તો ધ કેપ્સેલર વોન્ટ્સ ટુ રેસ્ટ બીકોઝ, કારણ કે એને શું થયું હતું? તો હી ઇઝ ટાયર્ડ, એ થાકેલો છે. એન્ડ થર્સ્ટી, અને તરસ્યો પણ છે. વાય ઇઝ ધ કેપ્સેલર એંગ્રી? ટોપીવાળો શા માટે ગુસ્સે થયો? ધ કેપ્સેલર ઇઝ એંગ્રી બીકોઝ, ટોપીવાળો ગુસ્સે થયો કારણ કે મંકીઝ, વાંદરાઓએ ટેક અવે ઓલ ધ કેપ્સ, વાંદરાઓએ એની બધી જ ટોપીઓ ઉઠાવી લીધી અથવા તો લઈ લીધી. હવે મિત્રો, અહીંયા બે શબ્દો આપ્યા છે. આ બંને શબ્દો તમારા વાક્યમાં આવે એવી રીતે વાક્ય બનાવવાના. જેમ કે અહીંયા છે થ્રો અને સ્કાય. તો થ્રો શબ્દ પણ આવવો જોઈએ, સ્કાય બી આવવો જોઈએ. તો જો, ધ બોયઝ થ્રો સ્ટોન્સ એટ ધ સ્કાય. તો છોકરાઓ આકાશ તરફ પથરા ફેંકે છે. પુટ ઇન ધ સેલ્ફ. પુટ એટલે મૂકવું, ઇન ધ સેલ્ફ એટલે કબાટમાં. તો હી પુટ્સ હિઝ બુક ઇન ધ સેલ્ફ. તે તેની ચોપડીઓ કબાટમાં મૂકે છે. નેક્સ્ટ, કલેક્ટ અને રિવર બેંક. કલેક્ટ એટલે ભેગું કરવું, રિવર બેંક એટલે નદી કિનારો. તો ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો કલેક્ટ સ્ટોન્સ, પથરાઓ એકઠા કરે છે. ફ્રોમ ધ રિવર બેંક, નદી કિનારેથી. નેક્સ્ટ, ટેક એન ઓટો રિક્ષા. ટેક એટલે લેવું કે પકડવું, ઓટો રિક્ષા એટલે રિક્ષા. તો હી ટેક્સ એન ઓટો રિક્ષા ટુ રીચ અર્લી. તે વહેલા પહોંચવા માટે શું કરે છે? રિક્ષા કરે છે. તો હી ટેક્સ એન ઓટો રિક્ષા ટુ રીચ અર્લી. તો મિત્રો, અહીંયા આપણે રિવિઝનની 3 એક્ટિવિટી જોઈ. હવે આ 3 એક્ટિવિટી તમારે સમજવાની છે અને તમારે આ જે આગળ આપણે
પહેલી એક્ટિવિટીમાં જે કેટેગરાઇઝ કર્યું એ કરવાનું છે, બીજામાં જોડકા જોડવાના છે, ત્રીજામાં ખાલી જગ્યા પૂરીને વાર્તા લખવાની છે અને સવાલ જવાબ લખવાના છે. અને સાથે સાથે અત્યારે આપણે જે શબ્દો આપ્યા હતા અને એના પરથી આપણે વાક્યો બનાવ્યા, એવી રીતે વાક્યો પણ બનાવવાના છે. તો મિત્રો, હવે અહીંયા આપણે આપણો આ 3 એક્ટિવિટી પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક સાથે, લગભગ ગ્રામર સાથે ફરી મળીશું. બરાબર? તો મિત્રો, આ બધું જે તમને ચલાવ્યું છે એ તૈયાર કરી લખી લેશો. હવે આવતા અઠવાડિયે આપણે ગ્રામરના કોઈ નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી હું આપની રજા લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો.